મહત્વના સમાચારની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે ફટાકડા વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। રોડ પર ખુલ્લા વેચતા ફટાકડાના વેપારી પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કુલ 64 જેટલા વેપારી વિરુદ્ધ આ કાર્યવાહી કરાઈ રહી છે। ફાયરની પરવાનગી વગર આ તમામ લોકો વેચાણ કરતા હતા અને જેના કારણે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે ફટાકડા વેચતા વેપારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે। સેક્ટર 1 અને 2 માં 64 જેટલા વેપારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે। ફાયરની પરવાનગી વગર તમામ લોકો ફટાકડાનું વેચાણ કરતા હતા। રોડ પર ખુલ્લા વેચતા ફટાકડાના વેપારી પર કાર્યવાહી કરાઈ છે। મૌલિક ધામેચા ફોન લાઈન પર જોડાયા છે। આ અંગે વિસ્તારથી માહિતી આપવા માટે મૌલિક, જે રીતે સમાચાર છે, કોર્પોરેશન દ્વારા ફટાકડાના વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે અને ફાયર સેફટી વગર, ફાયરની પરવાનગી વગર આ તમામ લોકો વેચાણ કરતા હતા। અત્યાર સુધીમાં કેટલા વેપારીઓને આડે હાથ લેવામાં આવ્યા છે? બિલકુલ મનીષા, આપને જણાવી દઉં કે ગઈકાલે જે વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં ફટાકડાની જે દુકાન હતી તેમાં એકાએક આગ લાગતા 8 લોકોના જે છે તે ભોગ લેવાયા છે અને તેને લઈ પોલીસ તાત્કાલિક ઊંઘમાંથી ઉઠી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જે ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ થતા જે શહેરના વેપારીઓ હતા તેની પર તવાઈ બોલાવવામાં આવી હતી અને ખુલ્લેઆમ જે ફટાકડા વેચાયા હતા તેની ઉપર કાર્યવાહી કરવાની શરૂ કરી હતી। ખાસ કરીને વાત કરીએ આવે તો સેક્ટર 1 અને સેક્ટર 2 માં અલગ અલગ આવી રીતેના જે વેપારીઓ છે તેવા 64 જેટલા વેપારીઓ વિરુદ્ધ તેમને સખત કાર્યવાહી કરી છે અને ટ્રાફિકમાં જે રીતે અડચણરૂપ થઈ અને આ વેપારીઓ વેપાર કરતા હોય છે તે લોકોને દબાણની કાર્યવાહી અને ફાયર પગર જે કાર્યવાહી ફટાકડા વેચતા હોય છે તે લોકોની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે। મનીષા, બિલકુલ મૌલિક, જે રીતે વાત કરવામાં આવે તો તમામ ફટાકડાના વેપારીઓ પાસે ફાયર સેફટીના કયા કયા સાધનો હોવા જરૂરી છે, કયા કયા નિયમો આ લોકોને લાગુ પડે છે? બિલકુલ, ખાસ જ્યાં સુધી નિયમોની વાત છે તો ફાયર સેફટીને લગતા તમામ સાધનો છે તે ઉપલબ્ધ હોવા જોઈએ। આ સિવાય ફટાકડા વેચવાનું જે સર્ટિફિકેટ હોય છે તે પણ હોવું જોઈએ। અન્ય જે ચાઇનીઝ પ્રોડક્ટો છે કે અમુક ડિસેબલ જે એટલે કે વધુ પડતા અવાજવાળા ફટાકડા તેઓ નથી વેચી શકતા। આ તમામ જે નિયમોનું પાલન કરવામાં આવે તો જ પોલીસ કમિશનર સહિત ફાયર સેફટીના જે વિભાગ છે તેના તરફથી આ સર્ટિફિકેટ મળતું હોય છે અને ત્યારબાદ ફટાકડાનું વેચાણ કરાતું હોય છે। મૌલિક, જે રીતે વાત કરવામાં આવે તમામ વેપારીઓ સામે કાર્યવાહી કરાય છે, કેટલા વેપારીઓ સામે અને કોના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે? પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું મનીષા, કે જે ગેરકાયદેસર ફટાકડા છે તે વેચાણ ન કરી શકે તેમ છતાં પણ છેલ્લા કેટલાક દિવસોથી આવી રીતે શહેરમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ થઈ રહ્યું હતું। તેમાં સેક્ટર 1 પોલીસના તાબા હેઠળ આવતા 23 જેટલા જે પોલીસ સ્ટેશન છે તેની અંદર જુદી જુદી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 51 જેટલા વેપારીઓને આવી રીતે સખત કાર્યવાહી કરવામાં આવી છે। જ્યાં સુધી સેક્ટર 2 ની વાત છે, એટલે કે પૂર્વ વિસ્તારના અમુક જે પોલીસ સ્ટેશન છે તેમાં 13 વેપારીઓ સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। એટલે કુલ્લે 64 જેટલા વેપારીઓ વિરુદ્ધ આવી રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને ફટાકડાનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે। બિલકુલ મૌલિક, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। જે રીતે અમદાવાદમાં ગેરકાયદે ફટાકડા વેચતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અત્યાર સુધીમાં 64 જેટલા વેપારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે। વાત કરીએ ભારત